નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ કાર્યક્રમનો એક જ ઉદ્દેશ રહ્યો છે કે આપ ખેડૂત મિત્રોને ખેતીલક્ષી, પશુપાલનલક્ષી નવી ટેકનોલોજી તથા નવા વૈજ્ઞાનિક અભિગમ સાથે એવી માહિતી પ્રદાન કરીએ જેથી આપ ખેડૂત મિત્રો આપના વ્યવસાયમાં પ્રગતિ કરી શકો. બસ આ જ ઉદ્દેશ સાથે અમે ફરી એકવાર આપની સમક્ષ ઉપસ્થિત થયા છે. મિત્રો, આજના કાર્યક્રમનો વિષય છે ખેડૂત ઉત્પાદક સંગઠનોના ટકાઉપણાની વ્યૂહરચના. વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયેલ છે ડૉક્ટર મૌલિકા જે પટેલ મેડમ. તેઓનો પરિચય આપું તો તેઓ કૃષિ ભવન ગાંધીનગર ખાતે તાલીમ અને મુલાકાત શાખામાં ખેતી અધિકારી તરીકે ફરજ બજાવે છે. તો ચાલો મેડમને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર મૌલિકાબેન. નમસ્કાર. સૌપ્રથમ તમારો આ જે કાર્યક્રમ છે એમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. મેડમ, હવે આપણે આજના કાર્યક્રમમાં જેમ વાત કરી રહ્યા છીએ કે ભાઈ ખેડૂત ઉત્પાદન સંગઠન, તો સૌપ્રથમ તો અમારા જે દર્શક મિત્રો છે એમને સમજાવો કે આ FPO એટલે કે ખેડૂત ઉત્પાદન સંગઠન જે છે, ઉત્પાદક સંગઠન જે છે એ શું છે? નમસ્કાર દર્શક મિત્રો. ખેડૂત ઉત્પાદક સંગઠનો, જેને આપણે ટૂંકમાં FPO કહીએ છીએ, એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, આ એક એવી સંસ્થા છે કે જે ખેડૂતો દ્વારા બનાવવામાં આવે છે, ખેડૂતો માટે બનાવવામાં આવે છે અને ખેડૂતો દ્વારા જ એનું સંચાલન થઈ શકે અને ખેડૂતના હિતનું રક્ષણ થઈ શકે એ હેતુથી FPOની રચના કરવામાં આવે છે. FPO જે છે એનો મુખ્ય ઉદ્દેશ એ રહેલો છે કે જ્યારે દેશના નાના અને સીમાંત ખેડૂતો છે કે જેમની પાસે 2 હેક્ટર કરતાં પણ ઓછી જમીન છે અથવા તો 2 હેક્ટરની જમીન છે, જ્યારે આવો ખેડૂત ખેતી કરે છે ત્યારે જે ઉત્પાદનનો ખર્ચ છે એ ક્યાંક ને ક્યાંક એની આવક કરતાં વધી જતો હોય છે. પરિણામે જે નફો નીકળવો જોઈએ ખેતીની અંતે એ ખૂબ જ ઓછો મળતો હોય છે. તો આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને FPOની રચના કરવામાં આવે છે. FPOની નોંધણી જે છે એ ખેડૂતો 3 પ્રકારે કરાવી શકે છે. પ્રથમ જે છે કે ઇન્ડિયન કંપની એક્ટની હેઠળ FPO ફાર્મર પ્રોડ્યુસર કંપનીની રચના કરી શકે છે. બીજી એક છે કે જે મલ્ટી કોઓપરેટિવ સ્ટેટ સોસાયટી જે છે એની અંદર રચના થઈ શકે છે FPOની. ત્રીજું જે છે કે ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ, એની અંદર FPO જે છે એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન તરીકે પણ FPOની રચના કરાવી શકાય છે. હવે જ્યારે FPOની રચના થઈ જાય ત્યારે FPOનું એક માળખું સરકારશ્રીમાંથી બહાર પાડવામાં આવ્યું છે કે જેટલી પણ તકનીકી સહાય છે, નાણાકીય સહાય છે, આ બધી જ સહાય આપવા માટે SFAC અને નાબાર્ડ નામની સંસ્થા બનાવવામાં આવી છે કે જેમને નોડલ એજન્સી તરીકે નીમવામાં આવી છે. નાબાર્ડથી સૌ ખેડૂતો વાકેફ જ છે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. SFACની ફૂલ ફોર્મમાં આપણે વાત કરીએ તો સ્મોલ ફાર્મર એગ્રી બિઝનેસ કન્સોર્શિયમ કહેવામાં આવે છે. આ બંને સંસ્થાઓ બધા જ પ્રકારની સહાય FPO બન્યા પછી પણ અમુક વર્ષ સુધી ખેડૂતોને આપવા માટે બંધાયેલા છે. જી બિલકુલ. તો મેડમ, તમે જણાવ્યું કે ભાઈ FPO શું છે. હવે આપણે વાત કરીએ કે અત્યારે જે ટકાઉ કૃષિ યુગ ચાલી રહ્યો છે તો એમાં FPOની શું જરૂરિયાત ઊભી થઈ છે? FPO બનાવવા પાછળનો હેતુ કે જે કન્સેપ્ટ કહીએ એ જ છે કે જ્યારે એકલવાયો ખેડૂત છે કે જે એક વ્યક્તિગત ખેડૂત જ્યારે ખેતી કરવાની વાત કરે છે ત્યારે જે વસ્તુ લેવા માટે જાય છે કે જેને ઇનપુટ્સ કહેવામાં આવે છે, જેમાં બિયારણ આવી ગયું, ફર્ટિલાઇઝર છે, કોઈ કૃષિના યંત્રો છે, ઓજારો છે, પેસ્ટિસાઇડ છે, ત્યારે એનો જે ખર્ચ જે છે એ દુકાનદારનો જે રિટેલ ભાવ છે એના આધારે એ ખરીદી કરે છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે ખરીદી કર્યા પછી વાવણી થાય છે, વાવણીના અંતે જ્યારે એ વેચવા માટે બજારમાં જાય છે ત્યારે એક પરિવહનનો ખર્ચ લાગે છે અને પેટ્રોલનો ખર્ચ લાગે છે, એ પણ ક્યાંક ને ક્યાંક વધારે હોય છે. એટલે આ જે કોસ્ટ ઓફ કલ્ટિવેશન જેને કહી શકાય એ ઊંચો આવે છે જ્યારે એક જ ખેડૂત ખેતી કરે છે. હવે એ જ વસ્તુના લીધે એની આવક જે છે એ ઓટોમેટિક નીચી જતી રહે છે. એને કોઈ બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે રોકાણ કરવું હોય તો એ એટલો હિસ્સો એના ભાગમાં નથી આવતો કે જેથી આગળ ફર્ધર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. આ જ વસ્તુને જ્યારે આપણે એક સમુદાયમાં ખેતી કરવાની વાત કરીએ ત્યારે શું થાય છે કે આવા જ સીમાંત ખેડૂતો જ્યારે 100 કે 200ના ખેડૂતો ભેગા થાય અને આ ખેડૂત જ્યારે ઇનપુટની ખરીદી કરવા માટે જાય ત્યારે એને એ જે જથ્થો જે છે એ આખો હોલસેલમાં મળે છે. સાથે સાથે જ્યારે વેચવાની વાત આવે ત્યારે એ લોકોની પાસે 100 ખેડૂતોનું ઉત્પાદન ભેગું કરીએ તો ખૂબ જ મોટો જથ્થો થઈ શકે છે. એટલે આ જથ્થો જે છે એ વેચવા માટે એ લોકો એક પ્રોપર બાર્ગેનિંગ પાવર પણ એમની પાસે મેળવી શકે છે કે જેને આપણે ભાવતોલનો શક્તિ કહેવામાં આવે છે. એટલે બાર્ગેનિંગ પાવર વધવાની સાથે એ લોકો મનમાંગી કિંમત પણ વેપારીઓ પાસેથી મેળવી શકે છે.
આ રીતે જે છે એક ઇન્વેસ્ટમેન્ટ સારું એવું આગળ અન્ય કાર્યો માટે પણ ખેડૂત મિત્રો કરી શકે છે. આ હેતુ સિદ્ધ થાય એ માટે જ એફપીઓની જરૂર છે જ્યારે આપણે સસ્ટેનેબલ એગ્રીકલ્ચરની વાત કરીએ છીએ ત્યારે. જી બિલકુલ. એટલે આપણે ટૂંકમાં એવું કહી શકાય કે જ્યારે એકલા ચાલતા હોય એના કરતાં અનેકમાં જે ભેગા મળીને ચાલે એમાં ઘણી બધી તાકાત આવે અને ઘણો બધો ખર્ચ જે છે એ વહેંચાઈ જાય, તો એ રીતે ખેડૂત મિત્રોને ખૂબ જ ફાયદો થઈ શકે. હવે મેડમ, આપણે જેમ વાત કરી કે ભાઈ આ ખેડૂત ઉત્પાદક સંગઠન છે, તો જ્યારે એના ટકાઉપણાની વાત કરીએ કે સુદૃઢ જે કહેવાય કે મજબૂત સક્ષમ જે ખેડૂત ઉત્પાદક સંગઠન જે છે, તો એને ઊભું કરવામાં કયા કયા પ્રકારના પડકાર આવી શકે છે, તો એના વિશે માર્ગદર્શન આપશો? ઓકે. એફપીઓની જ્યારે રચના કરવામાં આવે છે કે રચના થયા પછીના સમયગાળામાં મુખ્ય પડકાર તો પહેલાં એ જ છે કે આવા ખેડૂતોને ભેગા કરવા. આવા ખેડૂતોને જ્યારે એકઠા કરવામાં આવે છે, એ લોકોને સમજાવવામાં આવે છે એફપીઓનો હેતુ, ત્યારે એફપીઓ જે છે એ કઈ રીતે આગળ કામ કરશે, એ કઈ રીતનો નફો જનરેટ કરી શકશે કે નહીં, સંસ્થા બનાવ્યા પછી સંસ્થા ચાલશે કે નહીં. એટલે ખેડૂતો પણ ક્યાંક આ વસ્તુને મૂંઝવણમાં હોય છે, જેના લીધે ખેડૂતો કદાચ જોડાઈ પણ જાય છે. પણ જે દરેક ખેડૂતના હિસ્સે કંઈક ને કંઈક શેર આપવાનો હોય છે, તો એ જે નાણાકીય ભંડોળ જે છે એ જરૂરિયાત જેટલું ઊભું થઈ શકતું નથી. એટલે કે વીક ફાઇનાન્સ આપણે જેને કહી શકાય, એનો એક મહત્ત્વની અત્યારે ચેલેન્જ છે એફપીઓ ઊભું કરવા માટે. બીજી એક વસ્તુ છે કે એફપીઓ ઊભું કરવા માટે પ્રોફેશનલ મેનેજમેન્ટની જરૂર છે. જ્યારે આપણે એક સંસ્થાને બિઝનેસના રૂપમાં ચલાવવાની વાત કરીએ છીએ, ખેતીને એક બિઝનેસનો અભિગમ આપવાની વાત કરીએ છીએ, ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂત જે સવારથી સાંજ સુધી ખેતી કાર્યોમાં જોડાયેલો છે, આવા ખેડૂત પાસે તમે જ્યારે મેનેજમેન્ટની અપેક્ષા કરો છો, ત્યારે એક ઓટોમેટિક એક ડબલ બર્ડન ખેડૂતને પણ ફીલ થતું હોય છે કે જ્યારે એને પોતાએ સંસ્થા ચલાવવાની છે, સાથે સાથે જે રૂટીન ખેતીનું કામ છે એ પણ કરવાનું છે. અને પ્લસ મેનેજમેન્ટ એક અલગ વિષય છે કે જે ખેડૂત પ્રોફેશનલ મેનેજમેન્ટ માટે હજુ તૈયાર છે એવું ના કહી શકાય. બીજી એક વસ્તુ કે એફપીઓ બન્યા પછી જે વિપરીત પરિસ્થિતિ આવી, અત્યારે ક્લાઇમેટ ચેન્જનો જમાનો છે, તો વિપરીત પરિસ્થિતિમાં કયા જોખમ ઘટાડવા માટે જે રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ છે એ કઈ રહેશે, એની વ્યૂહરચના પણ સ્ટાર્ટિંગથી જ આપણે નક્કી કરવાની હોય છે. એ પણ એક મહત્ત્વની ચેલેન્જ છે કે ખેડૂતો એટલું જે દૂરદર્શન વિચારવાનું જે જરૂરી છે એ વિચારી શકતા નથી. સાથે કે જાગૃતતાનો પણ હજુ કેટલાય ગામડા વિસ્તારોમાં જાગૃતતાનો અભાવ છે કે એફપીઓની સંસ્થા જે છે, ખેડૂત મિત્રો જોડાયા પછી પણ એવું સમજે છે કે એફપીઓ જે છે એ એનજીઓ દ્વારા ચલાવવામાં આવે છે. એટલે આ બધા જે પડકારો જે છે એ એફપીઓ બનાવીને કે એફપીઓ બનાવતા પહેલાં આપણને જોવા મળતા હોય છે. જી બિલકુલ. ખૂબ જ સારી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, ખેડૂત ઉત્પાદક સંગઠનના ટકાઉપણાની વ્યૂહરચના આ વિષય અંતર્ગત હજી ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અહીંયા કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ ખેડૂત ઉત્પાદક સંગઠનના ટકાઉપણાની વ્યૂહરચના. જેમ આપણને મૌલિકા મેડમે જણાવ્યું કે ભાઈ એફપીઓ શું છે અથવા તો એની જરૂરિયાત શેના માટે છે, એને ઊભું કરવા માટે કેવા પ્રકારના પડકાર આપી શકીએ છીએ. તો હવે આપણે વાત કરીએ વ્યૂહરચનાની, તો આપણે વાત કરીશું, પરંતુ એ પહેલાં જ્યારે આપણે વાત કરી રહ્યા હોય ટકાઉપણા લાવી શકવાની, તો એ ટકાઉપણા લાવવું હોય તો એના માટે શું શું જોઈએ મેડમ? ટકાઉપણું એટલે કે કોઈ પણ વસ્તુને તમે લાંબા સમય સુધી કઈ રીતે ચલાવી શકો છો, કઈ રીતે એને લાંબા સમય સુધી લઈ જઈ શકો છો, એને આપણે ટકાઉપણું કહેતા હોય છે. જ્યારે એફપીઓના મજબૂતીકરણની વાત કરીએ છીએ, એમાં ટકાઉપણું લાવવાની વાત કરીએ છીએ, તો મુખ્ય 3 પ્રકારના ટકાઉપણું આપણે લાવી શકીએ છીએ એફપીઓને સક્ષમ બનાવવા માટે. પ્રથમ જે છે કે નાણાકીય ટકાઉપણું. એફપીઓની સ્થાપના થયા પછી જે વર્ષના અંતે નફો નીકળવો જોઈએ, તો એ જે નફાનો પ્રવાહ જે છે એ જો દર વર્ષે ચાલુ જ રહે, આવકનો સ્ત્રોત જો ચાલુ રહે, તો આપણે એને કહી શકાય કે નાણાકીય ટકાઉપણું આવી રહ્યું છે. બીજી એક વસ્તુ છે કે સંસ્થાકીય ટકાઉપણું. સંસ્થાકીય ટકાઉપણું એટલે કે આપણને ખબર છે કે એફપીઓ જે છે એ વ્યક્તિગત દ્વારા ચાલતી સંસ્થા નથી, એ સમૂહથી ચાલતી સંસ્થા છે. ત્યારે એ જે તે સમૂહમાં યુનિટી હોવી, સંઘ વચ્ચે જ્યારે સંપ હોય ત્યારે જ આગળના કામ આપણે સારી રીતે થઈ શકતા હોઈએ છીએ. એટલે એક સંસ્થાકીય ટકાઉપણું લાવવા માટે દરેક સભ્યો ખેડૂત મિત્રો વચ્ચે યુનિટી હોવી ખૂબ જ જરૂરી છે. ત્રીજું એક ટકાઉપણું કે જે ખૂબ જ અગત્યનું છે એ છે કે પ્રક્રિયામાં ટકાઉપણું. હવે એફપીઓ કોઈ એક સિંગલ પ્રક્રિયા પર કામ નથી કરતું. એફપીઓમાં શું છે કે પહેલું જે છે, પહેલો તબક્કો
એ ઉત્પાદનની પ્રક્રિયા પર ધ્યાન આપે છે. બીજો તબક્કો છે કે ઉત્પાદન થયા પછી એનું મૂલ્યવર્ધન કરવું છે, જેને આપણે વેલ્યુ એડિશન કહીએ છીએ, કે જેમાં પ્રોસેસિંગ, ગ્રેડિંગ, બ્રાન્ડિંગ, પેકેજિંગ જેવી બધી વસ્તુઓ આવતી હોય છે. એ એક તબક્કો છે. એના પછીનો તબક્કો છે કે તમે માર્કેટિંગમાં આગળ કઈ રીતે પ્રોડક્ટને લઈ જાઓ છો. તો આવા વિવિધ તબક્કાઓથી FPO જે છે એ બને છે. ત્યારે આ બધા જ તબક્કાઓ વચ્ચે એક સુસંગતતા જળવાઈ રહે ત્યારે આપણે એની પ્રક્રિયામાં ટકાઉપણું છે એમ કહી શકાય. અને જ્યારે આ ત્રણેય ટકાઉપણું એક સાથે સારી રીતે કામ કરે છે ત્યારે આપણે ચોક્કસથી કહી શકીએ છીએ કે જે તે FPO જે છે એ મજબૂતીકરણ તરફ આગળ વધી રહ્યું છે. જી બિલકુલ. મેડમ, આ તો આપણે વાત કરી કે ભાઈ FPO બની ગયું હોય, હવે માની લો કે નવું FPOની રચના થતી હોય અને એ વખતે આપણે શરૂઆતથી જ જો ટકાઉપણા કે આ જે FPOની રચના થઈ છે એ ટકી રહે, તો એના માટે કોઈ વ્યૂહરચના હોઈ શકે, તો એના વિશે માર્ગદર્શન આપશો? ચોક્કસથી. કોઈ પણ વસ્તુમાં આપણે જ્યારે ટકાઉપણું લાવવાની વાત કરીએ છીએ, અહીંયા FPOની વાત ચાલે છે, તો મુખ્ય 3 પાયાના સિદ્ધાંતો છે કે જે દરેક ખેડૂત મિત્રોએ, દરેક સંસ્થાએ ધ્યાનમાં રાખવા જોઈએ. પ્રથમ તો જે છે કે યોગ્ય આયોજન. યોગ્ય આયોજન કર્યા વગર ક્યારેય કોઈ સંસ્થાનું નિર્માણ કે એ સંસ્થાને આપણે ટકાવી શકતા નથી. બીજી વસ્તુ એ છે કે અસરકારક અને સમય મર્યાદામાં અમલીકરણ. જે તે તમે આયોજન કર્યું છે, જે તમે પ્લાનિંગ કર્યું છે, એને જે તે સમયે ઇમ્પ્લિમેન્ટ કરવું અસરકારક રીતે, એ પણ ખૂબ જ જરૂરી છે. અને ત્રીજી એક વસ્તુ કે જે અંતિમ અને ખૂબ જ જરૂરી મહત્ત્વનો મુદ્દો કહી શકાય કે જ્યારે વિપરીત પરિસ્થિતિ આવી ત્યારે તમારું આયોજન કામ ના કરી શકે, તો એવી પરિસ્થિતિઓમાં તમારી જે અનુકૂલન ક્ષમતાઓ માટેની સ્ટ્રેટેજી શું હોઈ શકે. જ્યારે આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં આપણે રાખીને FPOની રચના કરીએ છીએ ત્યારે ચોક્કસપણે FPO ટકાઉપણા તરફ જઈ રહ્યું છે એમ કહી શકાય છે. ટૂંકમાં FPOને ટકાઉ પહેલેથી જ બનાવવા માટે પ્રોપર સાઉન્ડ બિઝનેસ પ્લાનિંગની જરૂર છે. બિલકુલ. હવે મેડમ, આપણે જાણીએ છીએ કે ખેડૂત મિત્રો જે છે વર્ષોથી ખેતી કરતા આવ્યા છે અને એમના માટે ખેતીને એક બિઝનેસ તરીકે લેવું એક તદ્દન નવી જ વાત છે. તો હવે આવા સમયમાં જો આપણે FPOની રચના કરતા હોઈએ અને ખેડૂત મિત્રોને આ બિઝનેસવાળો જો દ્રષ્ટિકોણ સમજાવવો હોય તો એના માટે શું કરવું જોઈએ? બિઝનેસ પ્લાનિંગની વાત કરીએ તો કૃષિ યુગમાં બિઝનેસ પ્લાનિંગ એ હજુ પણ નવો શબ્દ છે. બિઝનેસ પ્લાનિંગ પોતે એક પ્રક્રિયા છે કે જેમાં બહુ બધા સ્ટેપ્સ છે, જેમાં બહુ બધા તબક્કા છે. ખેડૂત મિત્રો જ્યારે FPO બનાવવાની વાત કરે છે કે સંસ્થાનું નિર્માણ કરવાની વાત કરે છે ત્યારે પ્રથમ એમને તબક્કે એ કરવું જોઈએ કે જે તે FPO બનાવવા પાછળનો લક્ષ્ય અને એનો ઉદ્દેશ શું છે. ખેડૂત મિત્રો FPO બનાવીને શું હાંસિલ કરવા માગે છે એ એમને નક્કી કરવું જોઈએ. ઉદ્દેશ જે છે આવક વધારવી ઉદ્દેશ છે, બટ ઉદ્દેશ પર્ટિક્યુલરલી ઉદ્દેશ અલગ અલગ હોઈ શકે છે. એક એવી સંસ્થા છે કે જેને ખેત ઉત્પાદન વધારવું છે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહત્તમ ઉત્પાદકતા લાવવી છે, તો એ એક ઉદ્દેશ થયો. બીજી એક વસ્તુ છે કે જે એરિયામાં ચલો માની લઈએ કે ખેડૂત મિત્રો છે કે કોઈ જિલ્લામાં સારું કપાસનું ઉત્પાદન થઈ રહ્યું છે, ઉત્પાદન તો સારું જ છે, પરંતુ જ્યારે ખેડૂત મિત્રો એનાથી એક આગળ વધવા માંગે છે કે પોતે જ કંઈક એમાંથી મૂલ્યવર્ધન કરીને કંઈક નવી કાપડની કંઈ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરે અથવા તો માર્કેટિંગમાં આગળ જાય કપાસના, તો ત્યારે એક એ ઉદ્દેશ પણ હોઈ શકે કે તમે એનું મૂલ્યવર્ધન કરીને પોતાની એક બ્રાન્ડ બનાવવા માંગો છો. ત્રીજી એક વસ્તુ છે કે તમે બજારમાં કઈ રીતે પહોંચો છો, કે માર્કેટિંગમાં તમે પોતાનું કઈ રીતે એક્સપોર્ટ નીતિ વાપરીને પણ તમે કઈ રીતે બજારમાં પગપેસારો કરવા માંગો છો. એટલે આવા ઉદ્દેશો હોઈ શકે છે. એટલે ખેડૂત મિત્રોએ ચોક્કસપણે પ્રથમ તો ઉદ્દેશ શું છે FPO બનાવવા માટેનો, એની પરિસ્થિતિનો આઈડિયા લેવો જોઈએ. બીજો તબક્કો આપણે વાત કરીએ કે મહત્ત્વનું સ્ટેપ એ થાય બીજું કે એમની પાસે જે પણ સંસાધનો છે, ઉપલબ્ધ સંસાધનોનું એમને મૂલ્યાંકન પણ કરવું જરૂરી છે. કયા પ્રકારની ખેતી જે તે વિસ્તારમાં રહેલી છે, કયા પ્રકારની જમીન, આબોહવા, સિંચાઈની કેટલી સુવિધાઓ છે, સાથે સાથે નાણાકીય તમારી પાસે કેટલું ભંડોળ છે જે તે FPOની રચના કરવા માટે. એટલે આ બધી જે સંસાધનો છે એનું પણ એમને એકવાર વિશ્લેષણ કરવું જોઈએ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. ત્રીજું મહત્ત્વનું સ્ટેપ એ હોઈ શકે કે બજાર, નજીકનું જે બજાર છે એમાં પણ કઈ રીતની હલચલ છે એ પણ એમને ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે જે તે કોમોડિટી પર એ લોકો જવાની વાત કરે છે, તો જે તે કોમોડિટીની નજીકના બજારમાં માંગ શું છે, કયા પ્રકારના ખરીદદારો ત્યાં ખરીદી કરવા માટે આવે છે, સાથે સાથે કયા પ્રકારના ભાવ એમને ત્યાં મળે છે. તો આ બધી જ પરિસ્થિતિ છે, આ ત્રણેય તબક્કાઓને અંતે ખેડૂત મિત્રોએ એક પ્રોપર બિઝનેસ પ્લાનિંગ જે છે એ કરવું જોઈએ. અને આ જ વસ્તુને ધ્યાનમાં રાખવા માટે બિઝનેસ પ્લાનિંગ માટે પણ જે સંસ્થાઓ કામ કરી રહી છે એમનો સહયોગ ખેડૂત મિત્રોએ લેવો જોઈએ.
જી બિલકુલ મેડમ, ખૂબ જ સરસ અભિગમ જે બિઝનેસ અભિગમ તમે સમજાવ્યો ખૂબ જ સરસ છે. તો મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આવી જ ઘણી મહત્વની વાતો થતી રહેશે, પરંતુ અહીંયા અત્યારે સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે ખેડૂત ઉત્પાદક સંગઠનના ટકાઉપણાની વ્યૂહરચના વિશે. જેમ અગાઉ આપણે જાણ્યું કે ભાઈ આ એફપીઓ શું છે, એની વ્યૂહરચના કેવી હોવી જોઈએ, જો નવું એફપીઓ સંગઠન જો બનતું હોય તો એના માટે શું જરૂરી છે, અથવા તો ખેતી જે છે એને બિઝનેસના અભિગમ તરીકે જો રાખવું હોય તો એના માટે કયા કયા પગલાં જરૂરી છે. હવે બીજી વાત ખાસ મહત્ત્વની કે ભાઈ આ જે રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ છે અથવા તો જે આ પીઓપીઆઈ છે, તો એની શું મહત્વની ભૂમિકા હોય છે જ્યારે કે આવી વ્યૂહરચના થતી હોય અથવા તો સુદૃઢ અને ટકાઉ એફપીઓની રચના થતી હોય, તો એમાં એનું શું મહત્વ છે? પીઓપીઆઈનું પૂરું નામ છે કે પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન પ્રમોટિંગ ઇન્સ્ટિટ્યૂટ. આરઆઈ જે છે એ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ. એટલે આ એક એફપીઓની રચના વખતે એક સરકારશ્રી દ્વારા માળખું બહાર પાડવામાં આવ્યું છે એની ગાઈડલાઇનમાં, કે સરકારશ્રી તરફથી જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટની વહેંચણી નાબાર્ડ અને એસએફએસીને આપવામાં આવે છે. એસએફએસી અને નાબાર્ડ નામની સંસ્થા જે છે એ સીધું ખેડૂતોને ગ્રાન્ટ ન આપતા પીઓપીઆઈની વચ્ચે ભૂમિકા લાવવા માંગે છે, કે જે તે ગ્રાન્ટ છે એ બધી પીઓપીઆઈ અથવા તો રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટને આપે છે. અને અહીંયા પીઓપીઆઈ અને અથવા તો રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટની સંપૂર્ણ જવાબદારી એ છે કે એફપીઓની રચના કરાવવી, ખેડૂતોને સમુદાયમાં જોડીને સંસ્થાનું નિર્માણ કરવું, સાથે 3 વર્ષ સુધી એ એફપીઓને બધા જ પ્રકારની સહાય આપવી અને સપોર્ટ આપવો. હવે પીઓપીઆઈની વાત કરીએ તો જનરલી જે રૂરલ એરિયામાં ચાલતા એનજીઓ છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, કે જે ખેડૂતોના સામુદાયિક વિકાસ અને સામાજિક વિકાસ માટે કામ કરે છે, તો આવા એનજીઓની પસંદગી પીઓપીઆઈ તરીકે કરવામાં આવે છે. હવે જ્યારે આવા એનજીઓની પસંદગી કરવામાં આવે છે ત્યારે એનજીઓનો ઉદ્દેશ આપણે એક વાત કરીએ કે એ છે કે સામાજિક વિકાસ કરવો. હવે આપણે એફપીઓની વાત કરીએ તો એફપીઓનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતોમાં તમે એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ કરી શકો, તમે ઉદ્યોગ સાહસિકતાનો અભિગમ ખેડૂતોમાં કેળવી શકો. એટલે જ્યારે એનજીઓ અને એફપીઓને એક સાથે આ રીતે એક પ્લેટફોર્મ પર લાવવાની વાત કરવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક બંનેના ઉદ્દેશ વચ્ચે જે છે એ સુસંગતતા જોવા મળતી નથી. આવી સિચ્યુએશનમાં આપણે એક સ્ટ્રેટેજી છે કે વ્યૂહરચના એ હોઈ શકે કે જે તે પીઓપીઆઈની પસંદગી જે છે એના સ્કિલ, એના કૌશલ્યોના આધારે આપણે કરવી જોઈએ. બીજી વસ્તુ કે પીઓપીઆઈ દ્વારા જે સહાય પૂરી પાડવામાં આવે છે એ સમયગાળો 3 વર્ષનો હોય છે, કે એફપીઓની રચના થયેથી 3 વર્ષ સુધી ખેડૂતોને સહાય મળશે. જ્યારે આ સહાય પૂરી થઈ જાય છે, કે આ સપોર્ટનો સમયગાળો પૂરો થઈ જાય છે, ત્યારે એફપીઓને સ્વતંત્ર રીતે કામ કરવામાં પણ કેટલાય ચેલેન્જીસ આવતા હોય છે. એટલે બીજી વ્યૂહરચના આપણે એ વિચારી શકીએ કે આ જે સમયગાળાની અવધિ જે છે એનો આપણે વધારો કરીએ, કે 3ની જગ્યાએ વધારે વર્ષ, 5 કે 7 વર્ષ સુધી ખેડૂતોને જો સપોર્ટ મળતો રહે તો એફપીઓ ટકાઉની દિશામાં આગળ વધી શકે. બીજી એક અગત્યનો મુદ્દો એ થઈ શકાય કે પીઓપીઆઈ માટે પણ આપણે એક સ્કેલનું નિર્માણ કરવું જોઈએ, કે એના પરિમાણો નક્કી કરવા જોઈએ કે આ રીતે જો પીઓપીઆઈ સંસ્થા કામ કરે છે તો એને તમે રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ તરીકે પસંદગી કરો. નિયમિતપણે એની ચકાસણી પણ થવી જોઈએ, એનું ઇવોલ્યુશન પણ થવું જોઈએ, કે જેના આધારે ખબર પડે કે પીઓપીઆઈ કઈ રીતે એફપીઓને મદદ કરી રહ્યું છે. જી બિલકુલ. હવે મેડમ, તમે અગાઉ જણાવ્યું કે આપણે ખેતીને એક બિઝનેસના અભિગમથી જોવી જોઈએ. તો હવે જ્યારે બિઝનેસની વાત આવે ત્યારે મેનેજમેન્ટ આવે, મેનેજમેન્ટની વાત આવે ત્યારે યોગ્ય લીડરશિપની વાત આવે. તો જ્યારે એફપીઓમાં યોગ્ય લીડરશિપવાળું આપણે વ્યક્તિની પસંદગી કરવી હોય અથવા તો નિમણૂક કરવી હોય અથવા સીઈઓની નિમણૂક કરવી હોય તો એ વખતે શું વ્યૂહરચના હોઈ શકે? એફપીઓ જે છે એ મહત્ત્વના 2 મુદ્દાઓ કે મહત્ત્વના 2 પાસાથી કામ કરે છે. પહેલું તો છે કે જૂથમાં કામ કરે છે, એટલે તમારે એના જૂથ જે છે, ખેડૂત મિત્રોનું જે હિત છે એને ધ્યાનમાં રાખવું પડશે. બીજી એક વસ્તુ છે કે જ્યારે તમે એને બિઝનેસની સંસ્થા તરીકે સ્થાપવાની વાત કરો છો ત્યારે એક એનો બજારમાં જે કોમ્પિટિશનમાં એ ટકી રહે એ માટે એની નફાકારક પ્રવૃત્તિઓ પણ એટલું જ ધ્યાન આપવું જરૂરી છે. ત્યારે માર્કેટમાં આવો એક લીડર શોધવો કે જે આ બંને વસ્તુઓ, ખેડૂતોના સુખાકારીના કામો પર તેમજ ઇન્સ્ટિટ્યૂટ ચલાવવા માટે જે જરૂરી કામકાજ છે, કે જે પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું છે એને પણ સમાન ઇમ્પોર્ટન્સ આપે.
આવા લીડરની પસંદગી કરવી પણ થોડી આપણા માટે મુશ્કેલ થઈ જતી હોય છે. અને જ્યારે આવો અનુભવિત અને કૌશલ્ય ધરાવતો લીડર આપણને કદાચ CEO તરીકે એકવાર મળી પણ જાય, પરંતુ જે ગામડા લેવલ પર FPO કામ કરે છે ત્યારે એના જે CEOના જે પગાર ધોરણ છે એ ક્યાંક ને ક્યાંક એટલા આકર્ષક નથી હોતા કે CEO જે છે કે જે તે કૌશલ્ય ધરાવતો લીડર છે એ ગામડા લેવલ પર આવીને FPOમાં સંચાલન કરે. તો એ અંગેની વ્યૂહરચનાની એક વાત કરીએ તો એ રીતનો ઉકેલ આપણે લાવી શકીએ છીએ કે નજીકના જિલ્લાઓમાં જે સપોઝ 2 કે 3 FPO સાથે ચાલી રહ્યા છે, તો આ 3 કે 4 FPO એક સાથે એક જ નેતૃત્વ માટે એક જ લીડરની પસંદગી કરે, અને એ જે લીડર જે છે એની જોડે જો સારો અનુભવ હશે મેનેજમેન્ટનો, તો એ ચોક્કસપણે આવી દિશામાં આગળ વધવા અને ખેડૂત મિત્રોને સહાય કરવા માટે, FPOનું સંચાલન કરવા માટે જે તે CEOની નિમણૂક લેવા તૈયાર થઈ શકે છે. બીજી એક વસ્તુ એ છે કે જ્યારે મેનેજમેન્ટની વાત કરીએ છીએ ત્યારે મેનેજમેન્ટ સંસ્થાઓ જે છે એનો પણ તમે સહયોગ લઈ શકો છો. જ્યારે તમે લીડરની પસંદગી કરવા માટે એની રિક્રુટમેન્ટ કે એના ઇન્ટરવ્યૂઝ તમે કન્ડક્ટ કરો છો, ત્યારે FPO જે POPI સંસ્થા છે એને મેનેજમેન્ટ સંસ્થાઓને પણ સાથે બેસાડવી જોઈએ કે જેના આધારે એક યોગ્ય સ્કિલ ધરાવતો લીડર એ આપણને સિલેક્ટ કરી આપે. બરાબર છે. હવે મેડમ આપણે ટેકનોલોજીની વાત કરીએ તો દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી હોય છે, તો જ્યારે FPOની વાત કરીએ આ સંગઠનમાં ટેકનોલોજી જો અંદર એડ ઓન થાય તો શું ફાયદા થઈ શકે કે કેવી રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ? ટેકનોલોજી જે છે અત્યારે સસ્ટેનેબલ એગ્રીકલ્ચરની આપણે વાત કરીએ તો ટેકનોલોજીનું અટમોસ્ટ ઇમ્પોર્ટન્સ રહેલું છે. ટેકનોલોજીમાં અત્યારે આપણે સૌ ખેડૂત મિત્રો ઉપયોગ કરતા પણ થઈ ગયા છે કે જેમાં ફર્સ્ટ નંબર પર આપણે કહી શકાય કે મોબાઈલ ફોન કે સ્માર્ટફોન આવી શકે છે. મોબાઈલ ફોન દ્વારા અત્યારે કમ્યુનિકેશન કરવું કે બે ખેડૂતો વચ્ચે કે કોઈ સંસ્થા અને ખેડૂતો વચ્ચે સંપર્ક કરવો એ સેકન્ડનું કામ બની ગયું છે. એટલે માહિતીનું આદાન પ્રદાન જે છે એ ખૂબ જ ઇઝી રીતે થઈ શકે છે. બીજી એક વસ્તુ એ છે કે જ્યારે FPOમાં આપણે મૂલ્યવર્ધનની વાત કરીએ છીએ, પોતાની બ્રાન્ડ બનાવવાની વાત કરીએ છીએ, ત્યારે જે કૃષિ યંત્રિકીકરણના સાધનો છે એ પણ એક ટેકનોલોજીનો ભાગ જ છે કે જેનો તમે મહત્તમ ઉપયોગ કરીને સારામાં સારી પ્રોડક્ટ બનાવી શકો છો, સાથે સાથે એનો સારામાં સારો બજારમાં ભાવ લઈ શકો છો. ખેડૂત મિત્રો કે જે મૂલ્યવર્ધન પ્રક્રિયાઓમાં જોડાયેલા છે તો એ પોતાની બનાવટોનું પ્રચાર પ્રસાર, પ્રમોશન જેને આપણે કહીએ છીએ, એ પણ મોબાઈલની દ્વારા કે અન્ય ઇન્ટરનેટની અને કેટલી એપ્સ છે કે એના દ્વારા, YouTube દ્વારા પોતાની પ્રોડક્ટનું જે છે. મેડમ હજી તમારી પાસે ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ આપણા કાર્યક્રમની એક સમય મર્યાદા છે. હવે સમય થઈ ગયો છે વિદાય લેવાનો, પણ જતાં પહેલાં તમે જો અમારા ખેડૂત મિત્રોને કોઈ સંદેશો આપવા માંગતો હોય આપણા વિષય અંતર્ગત ટૂંકમાં, તો શું કહેશો મેમ? પહેલાં તો સર્વે ખેડૂત મિત્રોને ખૂબ જ પ્રશંસા આપવા માગું છું કે તેઓ એક સાહસિક કામ ઓલરેડી કરી રહ્યા છે FPOમાં જોડાઈને. એક ભલામણ ખેડૂત મિત્રો માટે એ હું કહીશ કે સમયપણે જ્યારે નિયમિત ટ્રેનિંગો આપવામાં આવે છે, નિયમિતપણે જ્યારે બેઠકો કરવામાં આવે છે FPO માટેની, તો એમાં પોતાનું યોગદાન આપો, પોતાનો અભિપ્રાય શું છે એને ચોક્કસથી રજૂ કરો. અને FPOને ટકાવવું એ 2 વર્ષનું કામ નથી, એક લાંબો સમય પીરિયડ છે. તો ચોક્કસથી તમે એક સાહસિક પ્રયત્નો દ્વારા થોડી ધીરજ અને વિશ્વાસ રાખીને પણ આગળ વધી શકો છો. જી બિલકુલ. તો મૌલિકાબેન, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને ખેડૂત ઉત્પાદન સંગઠનના જે ટકાઉપણાની વ્યૂહરચના એ વિષય અંતર્ગત ખૂબ જ સારી માહિતી પૂરી પાડી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, તો આજે આપણે માહિતી મેળવી ખેડૂત ઉત્પાદક સંગઠનના ટકાઉપણાની વ્યૂહરચના વિશે. આશા રાખીએ કે તમને આ માહિતી ખૂબ જ મદદગાર થાય અને આપ આપના વ્યવસાયમાં ખૂબ જ સારી રીતે સફળ થાવ. એવી જ આશા સાથે ફરીથી મળીશું નવા વિષય સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.